નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ છીએ પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યામાં આપણે લેક્ચર 1 માં વિદ્યાર્થીઓ બબ્બે ગુણના દરેકે દરેક દાખલાનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. લેક્ચર 2 એટલે કે આજના વિડીયોની વાત કરું વિદ્યાર્થીઓ તો કેટલાક 3 માર્ક્સના દાખલાની ચર્ચા કરવાની છે, સ્વાધ્યાય 1.2 ની ચર્ચા કરવાની છે, સાથે સાથે પ્રમેય અને ઉદાહરણની પણ ચર્ચા કરી લેવાના છે વિદ્યાર્થીઓ. ખૂબ જ અગત્યનો આ વિડીયો છે, તો શરૂઆતથી અંત સુધીને તમારે આ વિડીયો જોવાનો છે અને દરેકે દરેક દાખલો સમજવા પ્રયત્ન કરવાનો છે. તો શરૂઆત કરું વિદ્યાર્થીઓ આજના પહેલા પ્રશ્નથી. પ્રમેય 1.3 પ્રમેય 1.3 3 માર્ક્સનું બહુ જ અગત્યનો પ્રમેય છે. 2 એક અવિભાજ્ય સંખ્યા છે. સાબિત કરીશું કે વર્ગમૂળ 2 અસમય છે. તો વિદ્યાર્થીઓ વર્ગમૂળ 2 અસમય છે એવું સાબિત કરવા માટે આપણે એક ખોટી ધારણા લઈશું. આપણે ધારી લઈશું કે વર્ગમૂળ 2 સમમેય સંખ્યા છે. વિદ્યાર્થીઓ લખેલું જ છે વર્ગમૂળ 2 સમમેય છે, એટલે વર્ગમૂળ 2 બરાબર મેં a છેદમાં b લખેલા છે, જ્યાં a અને b વિદ્યાર્થીઓ યાદ રાખજો પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે, ઉપરાંત તેમનો ગુસા 1 થાય છે. અહીં આગળ લખેલું છે a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે અને a અને b નો સામાન્ય અવયવ 1 છે, એટલે કે a અને b નો ગુસા 1 છે. દરેક વખતે આ ધારણા આપણે લખવાની છે, એટલે વર્ગમૂળ 2 બરાબર a/b મેં લખી દીધા. હવે આપણે શું કરીશું, બંને બાજુ વર્ગ કરી દઈએ. તો વર્ગમૂળ 2 નો વર્ગ ને આ બાજુ a/b નો વર્ગ તમારે લખવાનો છે. વર્ગમૂળ 2 નો વર્ગ કેટલો થાય? 2 થાય. a વર્ગ છેદમાં b વર્ગ. આમ વિદ્યાર્થીઓ a વર્ગને કરતા બનાવું તો 2b વર્ગ લખાય. a વર્ગ બરાબર 2b વર્ગ છે, એટલે a વર્ગ એ 2 વડે વિભાજ્ય છે. જો a વર્ગ 2 વડે વિભાજ્ય હોય તો a પણ 2 વડે વિભાજ્ય છે. પ્રમેય 1.2 ની પ્રતિજ્ઞા અનુસાર a વર્ગ એ 2 વડે વિભાજ્ય છે, એટલે a એ 2 વડે વિભાજ્ય છે પ્રમેય 1.2 અનુસાર. તો વિદ્યાર્થીઓ આપણે અહીંયા આગળ એક ધારણા બીજી પણ લઈ લઈશું કે ધારો કે કોઈ પૂર્ણાંક c માટે અહીંયા આગળ મેં એવું લખ્યું છે કે a એ 2 વડે વિભાજ્ય છે, તો અહીંયા આગળ મેં પૂર્ણાંક c માટે લખીશ a બરાબર 2c. અહીંયા આગળ ફરીથી વિદ્યાર્થીઓ a એ 2 વડે વિભાજ્ય છે, તો અહીંયા આગળ મેં પૂર્ણાંક c માટે એ ધારણા લખી કે a બરાબર 2c. બંને બાજુ વર્ગ કરો એટલે a નો વર્ગ 2c નો વર્ગ એટલે a સ્ક્વેર 4c સ્ક્વેર. પણ ઓલરેડી a સ્ક્વેર ની મારી પાસે વેલ્યુ છે 2b સ્ક્વેર, એટલે અહીં આગળ 2b સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર તમારે લખવાના છે. 2 ની સાઈડ બદલો છેદમાં જાય એટલે 4 ને 2 વડે ભાગો તો 2 લખાશે, એટલે b સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર. તો વિદ્યાર્થીઓ આનું અર્થઘટન પણ લખી દઈએ. b સ્ક્વેર એ 2 વડે b સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર, એટલે b સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે, માટે b એ પણ 2 વડે વિભાજ્ય છે, જે પણ પ્રમેય 1.2 અનુસાર લખી શકશો. તો વિદ્યાર્થીઓ a એ 2 વડે વિભાજ્ય છે, b એ પણ 2 વડે વિભાજ્ય છે. કહેવાનો અર્થ a અને b નો સામાન્ય અવયવ અહીં આગળ કેટલો મળે છે? 2. a અને b બંનેનો સામાન્ય અવયવ મને 2 મળે છે, એટલે કે a અને b પરસ્પર અવિભાજ્ય નથી. a અને b પરસ્પર અવિભાજ્ય નથી, એનો અર્થ કે આપની ધારણા ખોટી છે. આપણે એવું ધાર્યું કે વર્ગમૂળ 2 સમમેય છે, એ આપણી ધારણા જ ખોટી છે. વર્ગમૂળ 2 વાસ્તવમાં અસમમેય સંખ્યા છે, જે સાચું છે. વિદ્યાર્થીઓ આ પ્રમેય અનુસાર આપણે બીજા 2-3 દાખલાની ચર્ચા કરવાની છે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ. ઉદાહરણ નંબર 5 એ પણ 3 માર્ક્સનું છે. આ દાખલામાં વર્ગમૂળ 3 અસમમેય છે એવું સાબિત કરીશું. તો આગળનો જો તમે વિડીયો આગળનો પ્રમેય ધ્યાનથી જોયો હોય તો આ બધા દાખલા તમને આવડશે, અને જો સમજવામાં થોડી કચાશ રહી ગઈ હોય તો ફરી ધ્યાન અહીંયા આગળ આ દાખલામાં તમારે આપી દેવાનું છે. વર્ગમૂળ 3 અસમમેય છે, તો બોલો પહેલી જ ધારણા આપણે ખોટી લઈ લઈએ. વર્ગમૂળ 3 સમમેય ધારી દઈશું, એટલે વર્ગમૂળ 3 જો સમમેય હોય તો વર્ગમૂળ 3 બરાબર શું લખવું જોઈએ? મારે a/b લખવા જોઈએ. a અને b પરસ્પર કેવી સંખ્યા લઈશું? અવિભાજ્ય, એટલે a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે, એટલે a અને b બંનેનો સામાન્ય અવયવ કેટલો લઈશું? 1, કારણ a અને b નો ગુસા 1 થાય છે. તો આ આપણી ધારણા અનુસાર આપણે લખી દીધું. બંને બાજુ મેં વર્ગ કરીશ તો વર્ગમૂળ 3 નો વર્ગ 3 રહેશે. a સ્ક્વેર છેદમાં b સ્ક્વેર તમારે લખવાનો છે, એટલે a સ્ક્વેર બરાબર 3b સ્ક્વેર તમે લખી શકશો. તો a વર્ગ બરાબર 3b વર્ગ છે, એટલે a વર્ગ એ 3 વડે વિભાજ્ય થાય, તો a પણ 3 વડે વિભાજ્ય થશે પ્રમેય 1.2 અનુસાર. અહીં લખેલું છે a સ્ક્વેર
3 વડે વિભાજ્ય છે એટલે એ પણ 3 વડે વિભાજ્ય છે પ્રમેય 1.2 અનુસાર. તો વિદ્યાર્થીઓ કોઈક પૂર્ણાંક c માટે અહીં આગળ અને ધ્યાનમાં લઈને હું અહીં આગળ લખું છું વિદ્યાર્થીઓ, કોઈક પૂર્ણાંક c માટે હું a બરાબર 3c લખી દઈશ. હવે બંને બાજુ વર્ગ કરવાનો રહે છે એટલે a સ્ક્વેર બરાબર 9c સ્ક્વેર લખાશે. ઓલરેડી a સ્ક્વેર ની વેલ્યુ છે મારી પાસે 3b સ્ક્વેર ઇક્વલ ટુ 9c સ્ક્વેર. તો b સ્ક્વેર ને કરતા બનાવો તો 9 ભાગ્યા 3 3 થશે એટલે b સ્ક્વેર બરાબર 3c સ્ક્વેર મળી જાય છે. એટલે b સ્ક્વેર 3 વડે વિભાજ્ય થશે એટલે b પણ 3 વડે વિભાજ્ય થાય પ્રમેય 1.2 ની પ્રતિજ્ઞા અનુસાર. b સ્ક્વેર કેટલા વડે વિભાજ્ય 3, તો b એ પણ 3 વડે વિભાજ્ય છે. વિદ્યાર્થીઓ a 3 વડે વિભાજ્ય છે અને b 3 વડે વિભાજ્ય છે. એનો અર્થ a અને b બંનેનો સામાન્ય અવયવ આ દાખલામાં કેટલો મળ્યો 3. a અને b બંનેનો સામાન્ય અવયવ 3 મળતો હોય તો એનો અર્થ એવો થયો a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક નથી. a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક નથી એનો અર્થ કે આપણી ધારણા જે હતી તે ખોટી હતી. આપણી ધારણા હતી કે વર્ગમૂળ 3 સમમેય છે, એ ખોટું હતું. વર્ગમૂળ 3 અસમમેય છે. વાત કરીશ વિદ્યાર્થીઓ સ્વાધ્યાય 1.2. સ્વાધ્યાય 1.2 ની વાત કરું છું. એનો પહેલો દાખલો વર્ગમૂળ 5 અસમમેય. ફરી એક વખત હમણાં વર્ગમૂળ 2 અસમમેય, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7 આ રીતના બોર્ડની અંદર પૂછી શકાય. વર્ગમૂળ 5 ચલો અસમમેય છે એવું સાબિત કરવા માટે ધારણા લઈ લઈએ વર્ગમૂળ 5 સમમેય છે. તો વર્ગમૂળ 5 બરાબર a/b લખાશે જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. તો વિદ્યાર્થીઓ a અને b નો સામાન્ય અવયવ કેટલો રહેશે 1, એટલે કે a અને b નો ગુસા 1 છે. બંને બાજુ વર્ગ કરો તો 5 લખાશે. વર્ગમૂળ 5 નો વર્ગ 5 બરાબર a સ્ક્વેર અપોન b સ્ક્વેર. એટલે a સ્ક્વેર ને કરતા બનાવો એટલે 5b સ્ક્વેર લખાશે. એનો અર્થ કે a સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે. જો a સ્ક્વેર 5 વડે વિભાજ્ય હોય તો a પણ 5 વડે વિભાજ્ય છે પ્રમેય 1.2 અનુસાર. જો a એ 5 વડે વિભાજ્ય હોય તો કોઈક પૂર્ણાંક c માટે તમે a બરાબર 5c પણ લખી શકશો. એટલે a બરાબર 5c લખ્યા, બંને બાજુ આપણે વર્ગ કરી દઈશું એટલે a નો વર્ગ 5c નો વર્ગ a નો વર્ગ બરાબર 25c સ્ક્વેર. પરંતુ ઓલરેડી a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર છે એટલે 5b સ્ક્વેર બરાબર 25c સ્ક્વેર. b સ્ક્વેર ને કરતા બનાવો તો 25 ભાગ્યા 5 5 રહેશે એટલે b સ્ક્વેર બરાબર મને 5c સ્ક્વેર મળી જાય છે. તો વિદ્યાર્થીઓ b સ્ક્વેર એ કેટલા વડે વિભાજ્ય થશે 5 વડે. જો b સ્ક્વેર 5 વડે વિભાજ્ય હોય તો b એ પણ 5 વડે વિભાજ્ય છે પ્રમેય 1.2 અનુસાર. તો વિદ્યાર્થીઓ a એ 5 વડે વિભાજ્ય છે, b એ 5 વડે વિભાજ્ય છે. કહેવાનો અર્થ એટલો કે a અને b બંનેનો સામાન્ય અવયવ મને 5 મળે છે. તો a અને b બંનેનો સામાન્ય અવયવ જો 5 હોય તો તમે એવું લખી શકશો a અને b પરસ્પર અવિભાજ્ય નથી. એટલે કે આપણી ધારણા ખોટી છે. આપણે શું ધારેલું વર્ગમૂળ 5 સમમેય છે, એ આપણી ધારણા જ ખોટી છે. વર્ગમૂળ 5 વાસ્તવમાં અસમમેય છે. વાત કરીશું વિદ્યાર્થીઓ ચોથો દાખલો સાબિત કરો 3 + 2√5 અસમમેય છે. સ્વાધ્યાય 1.2 એનો બીજો દાખલો છે. જુલાઈ 2022 ઓગસ્ટ 2020 માં બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે. વિદ્યાર્થીઓ અસમમેય સાબિત કરવા માટે આપણે ધારણા લઈ લીધી 3 + 2√5 સમમેય છે. તો વિદ્યાર્થીઓ આ સમમેય છે એવું ધારેલું છે એટલે 3 + 2√5 a/b લખવા જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. એટલે કે a અને b નો સામાન્ય અવયવ 1 એટલે કે એમનો ગુસા 1 થાય અને b ≠ 0. 2√5 ને કરતા બનાવો a/b +3 માઇનસ થશે. વિદ્યાર્થીઓ b લસા લખેલો છે એટલે 3 ને b નો ગુણાકાર 3b હું લખી શકીશ. √5 ને કરતા બનાવી દો એટલે 2 ની સાઈડ ચેન્જ કરી એટલે આગળ મેં નીચે લખી દીધા 2b. એ પૂર્ણાંક આ પૂર્ણાંક પૂર્ણાંક આ બધા જ પૂર્ણાંક પૂર્ણાંક અને પૂર્ણાંકની બાદબાકી પૂર્ણાંક. તો વિદ્યાર્થીઓ અંશ આખો પૂર્ણાંક છેદ પણ પૂર્ણાંક. તો પૂર્ણાંક અપોન પૂર્ણાંક સમમેય. આ સમમેય છે આ અસમમેય છે ને એવું કહે કે અસમમેય ને સમમેય સરખા હોય તો વિદ્યાર્થીઓ તો શક્ય નહીં કે અસમમેય ને સમમેય સરખા હોય. અહીં લખેલું છે જોઈ લો વર્ગમૂળ 5 આ સમમેય થાય એટલે વર્ગમૂળ 5 પણ સમમેય થાય. પરંતુ વર્ગમૂળ 5 કેવી સંખ્યા છે અસમમેય. એનો અર્થ કે આ અસમમેય ને સમમેય એ સરખા ક્યારે પણ થઈ શકે નહીં.
કહેવાનો અર્થ આપણી ધારણા જ ખોટી હતી. આપણે શું ધાર્યું હતું કે 3 + 2√5 એ શું ધાર્યું હતું? સમમેય. પણ વાસ્તવમાં 3 + 2√5 એ કેવી સંખ્યા હોવી જોઈએ? અસમમેય સંખ્યા હોવી જોઈએ. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ સ્વાધ્યાય 1.2 એના ત્રીજાનો પહેલો પ્રશ્ન. સ્વાધ્યાય 1.2 ના ત્રીજાનો પહેલો પ્રશ્ન, સાબિત કરો 1/√2 અસમમેય છે. થોડું ધ્યાન આપજો, ખૂબ સહેલો દાખલો છે. સાબિત કરો 1/√2 અસમમેય છે. તો મેં 1/√2 છે વિદ્યાર્થીઓ અંશ છેદને √2 વડે ગુણી દીધા છે. √2 * √2 અને √2 લખેલા છે. તો વિદ્યાર્થીઓ આ આપણી સંખ્યા છે. કઈ? √2/2. √2/2 કહો કે 1/√2 કહો, એક જ છે. આપણે અસમમેય સાબિત કરવાનું છે. તો આપણે ધારણા જ ખોટી લઈ લઈએ, સમમેય છે એવું ધારી લઈએ. એટલે જોઈ લો, √2/2 મેં સમમેય ધાર્યું. તો √2/2 a/b લખાય. a અને b શું છે? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. બંનેનો સામાન્ય અવયવ 1 છે. એમનો ગુસા પણ 1 છે અને b ≠ 0. આ બધું તમારે કૌંસમાં લખી દેવાનું. હવે વિદ્યાર્થીઓ √2/2 a/b મેં ધાર્યા છે. ક્રોસ ગુણાકાર કરી દો. √2b = 2a. બંને બાજુ વર્ગ કરીશ એટલે √2b નો વર્ગ બરાબર 2a નો સ્ક્વેર. તો √2 નો સ્ક્વેર 2b², અહીંયા આગળ 4a². 2 વડે ભાગવાના છે એટલે b² બરાબર 4a²/2 કરો એટલે 2a². એટલે કે અહીંયા આગળ મને b² બરાબર બોલો કેટલા મળ્યા? 2a². એટલે b² એ કેટલા વડે વિભાજ્ય છે? 2 વડે વિભાજ્ય. જો b² 2 વડે વિભાજ્ય હોય તો b એ પણ 2 વડે વિભાજ્ય છે પ્રમેય 1.2 અનુસાર. તો વિદ્યાર્થીઓ b એ 2 વડે વિભાજ્ય છે. તો આપણે કોઈ પૂર્ણાંક c ની પણ વાત કરી લઈએ. તો કોઈ પૂર્ણાંક c માટે મેં b બરાબર 2c લખી દીધા છે. b એ 2 વડે વિભાજ્ય છે એટલે મેં b બરાબર 2c લખી દીધા છે. બંને બાજુ વર્ગ કર્યો એટલે b² બરાબર 4c². પરંતુ ઓલરેડી b² ની વેલ્યુ મારી પાસે છે. b² ની વેલ્યુ 2a² છે. એટલે 2a² બરાબર 4c². એટલે a² 4c²/2 એટલે 2c². એટલે a² એ પણ 2 વડે વિભાજ્ય છે. જો a² 2 વડે વિભાજ્ય હોય તો a પણ 2 વડે વિભાજ્ય છે પ્રમેય 1.2 અનુસાર. તો વિદ્યાર્થીઓ b એ 2 વડે વિભાજ્ય છે, એ પણ 2 વડે વિભાજ્ય છે. તો a અને b નો સામાન્ય અવયવ કયો મળ્યો? 2. જો a અને b નો સામાન્ય અવયવ 2 મળતો હોય તો a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા નથી, અવિભાજ્ય પૂર્ણાંકો નથી. એટલે કે આપણી જે ધારણા હતી તે ધારણા કેવી છે? ખોટી. આપણે શું ધારેલું? √2/2 સમમેય છે એવું ધારેલું, એ ખોટું હતું. √2/2 એ કેવી સંખ્યા હોવી જોઈએ? અસમમેય. ને √2/2 એટલે કેટલા? 1/√2. એટલે 1/√2 અસમમેય છે એ સાબિત થઈ જાય છે. વાત કરીએ છઠ્ઠો દાખલો, સ્વાધ્યાય 1.2 ત્રીજાનો બીજો દાખલો. ત્રીજાનો બીજો, 7√5 અસમમેય છે. ફરી એક વખત ધાર લઈએ. ચલો, ધારો કે 7√5 શું ધારશો? સમમેય છે. તો 7√5 a/b. એટલે a અને b પરસ્પર કેવા પૂર્ણાંક? અવિભાજ્ય પૂર્ણાંક. બંનેનો સામાન્ય અવયવ કેટલો? 1. ગુસા પણ કેટલો લખાય? 1. b ≠ 0. આ બધું તમે કૌંસમાં લખી શકશો. તો 7√5 a/b છે. √5 ને કરતા બનાવી દો તો a ના છેદમાં શું જાય? બોલો, 7b જાય. a શું છે? પૂર્ણાંક છે. b પૂર્ણાંક, 7 પૂર્ણાંક. પૂર્ણાંક છેદમાં પૂર્ણાંક શું થાય? સમમેય. તો જમણી બાજુ સમમેય છે ને આ છે અસમમેય. તો અસમમેય ને સમમેય ક્યારે પણ સરખા હોય નહીં. ફરીથી a/7b પૂર્ણાંક છે, બંને પૂર્ણાંક છે એટલે પૂર્ણાંક/પૂર્ણાંક = સમમેય. તો જમણી બાજુ મારી સમમેય છે ને √5 એ શું છે? અસમમેય. તો અસમમેય ને સમમેય ક્યારેય સરખા હોઈ શકે નહીં. કહેવાનો અર્થ આપણી જે ધારણા હતી તે ધારણા કેવી છે? ખોટી. તો આપણી ધારણા શું હતી? 7√5 સમમેય સંખ્યા છે. એની જગ્યાએ શું લખી શકાય? 7√5 અસમમેય છે. હવે વાત કરીશું વિદ્યાર્થીઓ આગળ સાતમો દાખલો. સાતમો દાખલો એ સ્વાધ્યાય 1.2 નો ત્રીજો પ્રશ્ન છે. સાબિત કરો 6 + √2 અસમમેય છે. તો 6 + √2 અસમમેય. શું ધારવાનું? બોલો, 6 + √2 સમમેય છે એવું ધાર લીધું. તો 6 + √2 a/b લખાય. a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક. a તથા b નો સામાન્ય અવયવ 1. a અને b નો ગુસા 1 અને b ≠ 0. આ બધું તમે લખવાનું છે. તો 6 + √2 = a/b. √2 ને કરતા બનાવું તો a/b + 6 માઇનસ થશે. વિદ્યાર્થીઓ બોલો, લસા કેટલો? b. એટલે b અને 6 નો ગુણાકાર 6b. હમણાં જ તમને સમજાયું. a પૂર્ણાંક છે,
બી પૂર્ણાંક છે, 6 પૂર્ણાંક છે એટલે અંશ આખો પૂર્ણાંક, છેદ પણ પૂર્ણાંક, પૂર્ણાંક છેદમાં પૂર્ણાંક, સમમેય. મારી પાસે જમણી બાજુ સમમેય છે તો આ સમમેય થાય, પણ ખરેખર વાસ્તવમાં વર્ગમૂળ 2 કેવું છે? અસમમેય. તો આ અસમમેય છે ને આ સમમેય છે. ને કહે છે કે બંને સરખા, તો એ તો શક્ય નથી કે અસમમેય ને સમમેય સરખા હોય, એ શક્ય નથી. આ એક પ્રકારનો વિરોધાભાસ કહેવાય. તો આપણી ધારણા જ વિદ્યાર્થીઓ ખોટી કહેવાય. લખેલું છે મેં બધું કે a-6b/b સમમેય સંખ્યા √2 એ પણ સમમેય, આ સમમેય હોય તો આ સમમેય થાય, પરંતુ વર્ગમૂળ 2 વાસ્તવમાં શું છે? અસમમેય. એનો અર્થ કે આ એક વિરોધાભાસ થયો કે આ સમમેય છે અને આ સમમેય છે અને પાછા સરખા છે, વિરોધાભાસ. એનો અર્થ કે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા શું હતી? 6 + √2 સમમેય, એ ખોટું હતું. 6 + √2 કેવા છે? અસમમેય. વિદ્યાર્થીઓ આગળ છે પ્રશ્ન 8મો દાખલો છે 5 વર્ગમૂળ 3 અસમમેય છે. ઉદાહરણ 6, પાઠ્યપુસ્તકનું ઉદાહરણ 6, જૂન 2023 ને 2024 બંનેમાં પૂછેલું છે. ખૂબ જ સહેલો પ્રશ્ન. 5 વર્ગમૂળ 3 અસમમેય છે. શું ધારવાનું? 5 વર્ગમૂળ 3 સમમેય છે. વિદ્યાર્થીઓ 5 વર્ગમૂળ 3 બરાબર a/b લખો. a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. a તથા b નો સામાન્ય અવયવ 1 છે. a અને b નો ગુસા 1 છે અને b ≠ 0 છે. 5 વર્ગમૂળ 3 5 ઓછા વર્ગમૂળ 3 બરાબર a/b -√3 a/b +5 માઇનસ થશે. વિદ્યાર્થીઓ -√3 લવા દો, લસા b એટલે a ઓછા 5b છેદમાં b. વિદ્યાર્થીઓ માઇનસ ને પ્લસ કરવા તા બે ની અદલા બદલી કરી દો. ચલો માઇનસ ને પ્લસ કરી દીધા તો આને અદલા બદલી કરી દો એટલે 5b - a/b લખાશે. ફરી એક વખત a પૂર્ણાંક, b પૂર્ણાંક, 5 પૂર્ણાંક એટલે અંશનું સાદુરૂપ આપો પૂર્ણાંક, છેદ પૂર્ણાંક એટલે આખો જમણી બાજુ શું થયો? સમમેય. આખી જમણી બાજુ મારી સમમેય છે તો વર્ગમૂળ 3 પણ સમમેય કહેવાય, પરંતુ વાસ્તવમાં વર્ગમૂળ 3 અસમમેય છે. વિદ્યાર્થીઓ આ તો વિરોધાભાસ થયો. આ સમમેય છે ને આ અસમમેય ને એ સરખા, તો અસમમેય = સમમેય ક્યારે બનતા નથી, એટલે આ વિરોધાભાસ કહેવાય. તો આ વિરોધાભાસ થાય છે એનો અર્થ કે આપણી ધારણા જે હતી એ ખોટી હતી. તો આપણી ધારણા શું હતી? 5 વર્ગમૂળ 3 સમમેય છે, એ ધારણા આપણી ખોટી છે. તો સાચું શું? 5 ઓછા વર્ગમૂળ 3 અસમમેય. ફરીથી આપણી ધારણા જે હતી 5 ઓછા વર્ગમૂળ 3 સમમેય છે, એ આપણી ધારણા ખોટી છે. તો સાચી ધારણા શું થશે? 5 ઓછા વર્ગમૂળ 3 અસમમેય છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ ઉદાહરણ 7, દર્શાવો કે 3√2 અસમમેય છે. તો વિદ્યાર્થીઓ ફરી એક વખત ધારી લઈએ 3√2 સમમેય છે. તો 3√2 બરાબર a/b લખાય. a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક, a તથા b નો સામાન્ય અવયવ 1, a તથા b નો ગુસા 1, b ≠ 0. તો 3√2 a/b, √2 ને કરતા બનાવો તો a/3b. ખૂબ જ સહેલું થઈ ગયું વિદ્યાર્થીઓ. પૂર્ણાંક, 3 પૂર્ણાંક, b પૂર્ણાંક, પૂર્ણાંક છેદમાં પૂર્ણાંક, સમમેય. જમણી બાજુ મારી સમમેય, તો આ પણ સમમેય કહેવાય, પણ ખરેખર આ અસમમેય છે. તો આ તો વિરોધાભાસ થયો કે આ અસમમેય છે ને આ સમમેય. ક્યારે પણ અસમમેય ને સમમેય સરખા હોતા નથી. જમણી બાજુ જે છે આ પૂર્ણાંક છે, આ પણ પૂર્ણાંક છે, પૂર્ણાંક છેદમાં પૂર્ણાંક, ઇન્ટીજર અપોન ઇન્ટીજર. તો વિદ્યાર્થી રેશનલ નંબર કહેવાય, એટલે કે સમમેય સંખ્યા કહેવાય. તો આ સમમેય છે. તો એનો અર્થ એવો કહેવાય કે આ સમમેય જ કહેવાય, પરંતુ ખરેખર વર્ગમૂળ 2 અસમમેય છે. ને અસમમેય ને સમમેય ક્યારે સરખા હોતા નથી. આ તો વિરોધાભાસ ઉત્પન્ન થયો. કહેવાનો અર્થ આપણે જે ધાર્યું હતું ને એ જ ખોટું હતું. આપણી ધારણા હતી કે 3√2 સમમેય છે, તે ખોટું હતું. 3√2 શું છે? અસમમેય છે. તો વિદ્યાર્થીઓ આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.2 ના બધા જ દાખલાનો અભ્યાસ કર્યો, સાથે સાથે એની અગાઉ આવેલા ઉદાહરણના પણ દાખલાનો અભ્યાસ કરી ચૂક્યા છે. વિદ્યાર્થીઓ આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને જરૂરથી લાઈક કરવાનો છે. સાથે સાથે આ વિડીયોને તમારા વિદ્યાર્થી મિત્રો તેમજ સ્નેહી સંબંધીઓ સુધીને પહોંચાડજો, તેમના સુધીને શેર કરવાનો છે. ઉપરાંત સાથે સાથે ચેનલને અમારી સબસ્ક્રાઇબ કરશો.